हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 જૈવ વિવિધતા। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સજીવોના વર્ગીકરણનો આધાર શું છે એ બાબતોને સમજી ગયા હતા। આજના વિડિયોની અંદર આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ વર્ગીકરણ અને ઉદ્વિકાસ, ક્લાસિફિકેશન એન્ડ ઇવોલ્યુશન। બધા જ સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે આપણે ઓળખી શકીએ છીએ અને તેમનું વર્ગીકરણ પણ કરી શકીએ છીએ। શરીરની રચનાના બંધારણના કેટલાક લક્ષણ અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે। તેમાં સમયની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે। છેવટે જ્યારે કોઈ શરીર રચના અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરમાં પછીથી થવાના હોય તેવા કેટલાક પરિવર્તનોને અસર પહોંચાડે છે। બીજા શબ્દોમાં કહીએ તો શરીર રચના દરમિયાન જે લક્ષણ પહેલા જોવા મળે છે તેને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે। ત્યાર પછી સમય અવધિને આધારે અન્ય લક્ષણો અથવા તો એ લક્ષણોમાં પરિવર્તન જોવા મળતું હોય છે, પરંતુ સૌથી પૂર્વે જોવા મળેલું જે લક્ષણ છે એને મૂળભૂત લક્ષણ માનવામાં આવે છે। આના પરથી એ ખ્યાલ આવે છે કે સજીવોના વર્ગીકરણ નો સજીવોના ઉદ્વિકાસ સાથે કેટલો નજીકનો સંબંધ છે। સજીવનો ઉદ્વિકાસ શું છે? આપણે જેટલા પણ સજીવોને જોઈએ છીએ તેઓ બધા જ નિરંતર આવનારા પરિવર્તનોની એ પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે જે તેમના અસ્તિત્વ માટે આવશ્યક છે। એટલે કે બાહ્ય પર્યાવરણની અંદર આવતા જે કંઈ પરિવર્તનો ફેરફારો છે એ ફેરફારોને આધારે સજીવ પોતાની અંદર જે કંઈ પણ બદલાવ કરે છે, એના લક્ષણોની અંદર જે કંઈ પરિવર્તન જોવા મળે છે એ તેના અસ્તિત્વ માટે આવશ્યક છે। સજીવોના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને સૌથી પહેલા ચાર્લ્સ ડાર્વિને 1859 તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસમાં આપી હતી। એટલે ઉદ્વિકાસની જે આ પૂર્વધારણા છે એ પૂર્વધારણાની સૌપ્રથમ રજૂઆત ચાર્લ્સ ડાર્વિને એના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસની અંદર લીધેલી છે કે જે કંઈ સજીવોની અંદર નિરંતર આવનારા પરિવર્તનોની એ પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે જે તેમના અસ્તિત્વ માટે આવશ્યક છે। કારણ કે આપણે જે કંઈ સજીવો જોઈએ છીએ એની અંદર જે કંઈ બદલાવ જોઈએ છીએ, આ ઉદ્વિકાસ શું છે તો એની અંદર આવતા સતત પરિવર્તનો અને એના પરિણામે એના લક્ષણોની અંદર જે પરિવર્તનો આવે છે, એના શરીર રચનાની અંદર જે પરિવર્તન આવે છે એ આ બાહ્ય પર્યાવરણમાં આવતા પરિવર્તનોની સામે ટકવા માટે, એના અસ્તિત્વ માટે એ આવશ્યક છે। સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને વર્ગીકરણની સાથે જોડીને જોતા આપણને જાણવા મળે છે કે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં કોઈ ખાસ પરિવર્તન થયું નથી, પરંતુ કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે। પહેલા પ્રકારના સજીવો કે જેની શરીર રચનામાં ખાસ કોઈ બદલાવ આવેલો નથી, આવા સજીવોને આદિ અથવા તો નિમ્ન સજીવો કહેવામાં આવે છે। જ્યારે બીજા પ્રકારના સજીવો કે જે સજીવ સમૂહોના શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળેલું છે, આ પ્રકારના સજીવોને શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ કહે છે। ભલે મિત્રો આ શબ્દ છે યોગ્ય નથી, કારણ કે
તેનાથી તેઓની ભિન્નતાઓનો વ્યવસ્થિત ખ્યાલ આવતો નથી. તેના સ્થાને આપણે તેઓ માટે જૂના સજીવો કે પ્રાચીન સજીવો અને નવા સજીવ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના ખૂબ જ રહેલી હોય છે. એટલા માટે જૂના સજીવોને સાધારણ કે સામાન્ય અને નવા સજીવોને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ કહેવામાં આવતા હોય છે. એટલે જે આદિ સજીવો જેની શરીર રચનામાં ખાસ કોઈ ફેરફાર જોવા મળેલો નથી એ બધાને સામાન્ય કે સાધારણ સજીવો આપણે કહી શકીએ. જે સજીવોની અંદર પર્યાપ્ત માત્રામાં પરિવર્તનો આવેલા છે આવા નવા સજીવોને જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. વધારે જાણવા જેવી આ બાબતની અંદર અહીંયા દર્શાવેલું છે કે જૈવ વિવિધતાનો અર્થ એ છે કે ભિન્ન સજીવ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા. એટલે ભિન્ન સજીવ સ્વરૂપોની અંદર જે વિવિધતા જે ભિન્નતા જોવા મળે છે એને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. આ શબ્દ કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં મળી આવતા સજીવ સ્વરૂપોને નિદર્શિત કરે છે. આ ભિન્ન સજીવ ન તો માત્ર એક સમાન પર્યાવરણમાં રહે છે પરંતુ એકબીજાને પ્રભાવિત પણ કરે છે. આના પરિણામ રૂપે ભિન્ન પ્રજાતિઓનો સ્થાયી સમુદાય અસ્તિત્વમાં આવે છે. આધુનિક સમયમાં માનવે આ સમુદાયના સંતુલનને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. વાસ્તવમાં કોઈ પણ સમુદાયની વિવિધતા છે એનો આધાર એની ભૂમિ, પાણી, આબોહવા જેવી કેટલીક બાબતોથી અસર પામેલી હોય છે. એક મોટા અનુમાન પ્રમાણે પૃથ્વી પર સજીવોની આશરે 1 કરોડ પ્રજાતિઓ મળી આવે છે. જો કે આપણે માત્ર 10 કે 20 લાખ પ્રજાતિઓ વિશેની જે જાણકારી પ્રાપ્ત છે. પૃથ્વી પર કર્કવૃત્ત રેખા અને મકરવૃત્ત રેખાની વચ્ચેના પ્રદેશોમાં જ્યાં તાપમાન અને ઠંડક વાળા ભાગો કે પ્રદેશો છે ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એટલે એ કર્કવૃત્ત અને મકરવૃત્ત રેખાની વચ્ચેના પ્રદેશોની અંદર જ્યાં તાપમાન અને ઠંડક વાળો ભાગ છે ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તેમજ આ ક્ષેત્ર કે પ્રદેશને વધુ વિવિધતા ધરાવતા પ્રદેશ કે ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર જૈવ વિવિધતાનો અડધાથી વધારે ભાગ કેટલાક દેશોમાં જેવા કે બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયરે, માડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં કેન્દ્રિત થયેલો છે. એટલે કે આ જૈવ વિવિધતા જે જોવા મળે છે એમાંનો મોટા ભાગનો અડધાથી વધારે ભાગ છે એ માત્ર આવા બધા દેશોની અંદર કેન્દ્રિત થયેલો છે. એટલે કે એવી જૈવ વિવિધતા આ બધા દેશોની અંદર જોવા મળે છે. અડધાથી વધારે જૈવ વિવિધતા વાળા સજીવો તો માત્ર આટલા દેશોની અંદર જ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો બ્લુ લાઈન પ્રશ્નો આવે છે. આદિમાનવ કોને કહેવાય ને તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે, જે બાબત આપણે હમણાં સમજી ગયા. એટલે આપણે જે બાબતો સમજ્યા એના આધારે આ બ્લુ લાઈન પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન કરજો મિત્રો, અને એ તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, ધ હાયરાર્કી ઓફ ક્લાસિફિકેશન ગ્રુપ્સ. વિવિધ વૈજ્ઞાનિકોએ વર્ગીકરણની સમૂહોની પદાનુક્રમિત સંરચના રચવામાં પોતાનો ફાળો આપેલો છે. તો આપણે એના વિશે સમજીએ. તો અર્નેસ્ટ હેકેલ 1894, રોબર્ટ વિટેકર 1959, કાર્લ વુઝ 1977, આ બધા જીવ વૈજ્ઞાનિકોએ બધા સજીવોને સૃષ્ટિ નામક વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અર્નેસ્ટ હેકર, રોબર્ટ વિટેકર
અને કાર્લ હુઝ નામના જીવ વૈજ્ઞાનિકોએ બધા જ સજીવોને સૃષ્ટિ નામના વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ છે. એટલે રોબર્ટ વિટેકરે પંચસૃષ્ટિય વર્ગીકરણની રજૂઆત કરી, જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફંગી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવી પંચ સૃષ્ટિમાં એણે દરેક સજીવોને વિભાજિત કર્યા. આ સમૂહ કોષીય સંરચના, પોષણના સ્ત્રોત અને શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે બનાવાયા હતા. કાર્લ હુઝ તેમના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વિભાજિત કરી. એટલે જે મોનેરા સૃષ્ટિ છે એના એણે 2 ભાગ કર્યા, એક આર્કિયોબેક્ટેરિયા અને એક યુબેક્ટેરિયા, એમ 2 ભાગમાં વિભાજિત કરી. તેને પણ ઉપયોગમાં લેવાય છે. ફરીથી ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરાય છે. તો સૌથી પહેલા સૃષ્ટિનું વર્ગીકરણ થયું, ત્યાર પછી એને ઉપસમૂહોમાં ઉપસૃષ્ટિ એટલે અથવા તો ઉપસમૂહોમાં વર્ગીકૃત કરી શકાય છે. આમ ઉપસમૂહોનું આખું વર્ગીકરણ સમજીએ તો સૌથી પહેલા સૃષ્ટિ, ત્યાર પછી સમુદાય, ત્યાર પછી વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ એમ ક્રમાનુસાર ઉપસમૂહોમાં વિભાજન કરવામાં આવે છે. તો સૌથી પહેલી સૃષ્ટિ, ત્યાર પછી ઉપસૃષ્ટિ અથવા તો સમુદાય, ત્યાર પછી એનું વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, આ રીતે વર્ગીકરણના સ્તરોમાં સજીવોના વિભિન્ન લક્ષણોને આધારે નાનામાં નાના સમૂહોમાં વહેંચતા જતા આપણને વર્ગીકરણના નાનામાં નાના એકમ સુધી પહોંચી શકીએ છીએ, જેને સ્પીસીસ કહીએ છીએ. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જે આ જાતિ એટલે કે સ્પીસીસ છે. અલબત્ત આપણે કયા સજીવોને એક જ જાતિના સજીવો કહીએ? વિશાળ અર્થમાં એક જાતિના એવા તમામ સજીવોનો સમાવેશ થાય છે જેઓ પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે છે. વિટેકર દ્વારા રજૂ થયેલી સૃષ્ટિ વર્ગીકરણની 5 મુખ્ય સૃષ્ટિઓની વિશેષતાઓ નીચે પ્રમાણે વર્ણવેલી છે. એટલે કે વિટેકરે આપેલી જે પંચસૃષ્ટિ વર્ગીકરણ છે એની વિશેષતાઓ આ પ્રમાણે છે, જેમાં સૌથી પહેલી મોનેરા સૃષ્ટિ. તો એની વિશેષતાઓ આપણે સમજીએ. આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી. એટલે મોનેરા સૃષ્ટિના સજીવોમાં કોષ કેન્દ્ર કે અંગિકાઓ છે સુયોજિત હોતી નથી, અને ન તો એમના શરીર છે એ બહુકોષીય હોય છે, એટલે કે એની શરીર રચના એ બહુકોષીય શરીર રચના પણ નથી. અન્ય રીતે જોતા તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર નિર્ભર કરે છે. એમાં ખાસ કરીને કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં આવી કોષ દિવાલ જોવા મળતી નથી. બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ હોય કે ન હોય તેની વિપરીત અસર તેઓની શરીર રચના પર થતી નથી. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને સ્વયંપોષી સજીવો કહેવામાં આવે છે. અથવા કેટલાક છે એ પોતાનો ખોરાક પર્યાવરણમાંથી મેળવે છે, જેને પરપોષી સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા કે માઇક્રોપ્લાઝમા. આમાંના કેટલાક ઉદાહરણને આકૃતિ 7.1 માં દર્શાવેલા છે. તો આ હતી મોનેરા સૃષ્ટિ. ત્યાર પછી આવે છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. એ અને એની વિશેષતાઓને આપણે સમજીએ. હવે મિત્રો આપણે સમજીએ પ્રોટિસ્ટા સૃષ્ટિ.
આ સમૂહ કે જૂથમાં એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. એટલે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે એ નું કોષ કેન્દ્ર છે એ વિકસિત હોય છે, એટલે એ સુકોષ કેન્દ્રીય સજીવો છે અને એક કોષીય સજીવો છે. આ વર્ગના કેટલાક સજીવોમાં પ્રચલન માટે પક્ષમો કે કશા નામની રચનાઓ જોવા મળે છે. પક્ષમાં એ નાના નાના પાતળા રોમ જેવી રચના છે, જ્યારે કશા એ લાંબા ચાબુક જેવી પૂંછડી જેવી રચના છે. એટલે કેટલાક સજીવોમાં પ્રચલન માટે પક્ષમાં કે કશા નામની રચનાઓ જોવા મળે છે. આ સૃષ્ટિના સજીવો છે સ્વયંપોષી તેમજ વિષમપોષી બંને પ્રકારના સજીવો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે એક કોષીય લીલ, ડાયટમ્સ, પ્રોટોઝોઆ વગેરે સજીવો છે એ સ્વયંપોષી અથવા તો વિષમપોષી સજીવો છે, જે આકૃતિ 7.2 ની અંદર જોવા મળે છે. જે મિત્રો અહીંયા આકૃતિ 7.2 ની અંદર જોઈ શકાય છે, જેમાં સૌથી પહેલા પેરામિશિયમ છે, જે આ સ્લીપર જેવી રચના ધરાવતા પેરામિશિયમ, જેને અહીંયા ફરતે એના દેહની ફરતે આવા નાના નાના સૂક્ષ્મ રોમ જેવી રચના છે, જેને પક્ષમો કહેવામાં આવે છે. અને એનું કોષ કેન્દ્ર છે એ પૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર હોય છે અને આ રચના છે એ પક્ષમની રચના છે. એવી જ રીતે અમીબાની અંદર પણ વ્યવસ્થિત સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે અને એ પ્રચલન માટે સ્યુડોફોડિયા એટલે કે એવો કૃત્રિમ પગનું નિર્માણ કરે છે, જે આને સ્યુડોફોડિયા કહેવામાં આવે છે, કુટપાદ. એ જ રીતે યુગ્લિનાની અંદર આવી લાંબી ચાબુક જેવી કશા હોય છે, જેને કશા કહેવામાં આવે છે. તો આ બધા સજીવો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો હતા. હવે આપણે સમજીએ ફૂગ. તો ફૂગ સૃષ્ટિની અંદર કઈ કઈ વિશેષતા જોવા મળે છે? તો ફૂગની અંદર સમાવેશ જે સજીવો છે એ બધા વિષમપોષી યુકેરિયોટિક સજીવો છે. પ્રોકેરિયોટિક સજીવો એટલે પ્રાથમિક કક્ષાનું એનું કોષ કેન્દ્ર હોય છે, તો એ બધા પ્રોકેરિયોટિક સજીવો છે. અને યુકેરિયોટિક સજીવો એટલે એનું કોષ કેન્દ્ર પૂર્ણ વિકસિત કોષ કેન્દ્ર હોય છે. તો એવા વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે, તેઓ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે છે. એટલે એનું પોષણ છે એ મૃતોપજીવી પ્રકારનું પોષણ છે, માટે એને મૃતોપજીવી સજીવો કહે છે. તેઓમાંથી ઘણી બધી ફૂગ તેમના જીવનની વિશેષ અવસ્થામાં બહુકોષીય ક્ષમતા પ્રાપ્ત કરી લેતી હોય છે. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા જોવા મળે છે. મિત્રો અહીંયા આકૃતિ 7.3 ની અંદર આવા વિવિધ ફૂગના ઉદાહરણો આપેલા છે, જેમાં ઈસ્ટ, મશરૂમ, એગેરિક્સ એ મશરૂમ પ્રકારની ફૂગ છે. એ ઉપરાંત એસ્પેરેલજીલસ અને પેનિસિલિયમ આ વિવિધ ફૂગોની આકૃતિ છે એ અહીંયા 7.3 ની અંદર જોવા મળે છે. કેટલીક ફૂગની જાતિઓ છે એ નીલહરિત લીલ જેને સાયનોબેક્ટેરિયા કહેવામાં આવે છે, એની સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે, જેને સહજીવન કહેવામાં આવે છે. બે પ્રકારના જીવો પરસ્પર લાભદાયક સંબંધથી જોડાયેલા હોય આવા પ્રકારનું જે સહજીવન છે,
આવો જે આંતર સંબંધ છે એને સહજીવન કહેવામાં આવે છે. આવા સહજીવી સજીવોને લાઇકેન કહે છે. તે લાઇકેન્સ મોટા ભાગે વૃક્ષોની છાલ પર રંગીન ધબ્બાઓ સ્વરૂપે જોવા મળે છે. તો આ ફૂગ સૃષ્ટિની સજીવોની વિશેષતાઓ હતી. હવે આપણે સમજીએ વનસ્પતિ સૃષ્ટિ. ત્યાર પછી ચોથી સૃષ્ટિ આવે છે વનસ્પતિ સૃષ્ટિ. મોનેરા, પ્રોટિસ્ટા અને ફંગી પછીની આ વનસ્પતિ સૃષ્ટિ છે. આ વર્ગમાં આવેલ સજીવો કોષ દિવાલ ધરાવતા બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો છે. એટલે આ વર્ગના સજીવો છે એ પોતાના કોષની ફરતે કોષ દિવાલ ધરાવે છે અને આ બધા બહુકોષીય યુકેરિયોટિક સજીવો નો સમાવેશ આમાં થાય છે. તેઓ સ્વયંપોષી છે, એટલે પોતાનો ખોરાકનો આધાર પોતાના પર આધારિત હોય છે. એટલે સ્વયં પોતાના પોષણનો આધાર પોતાના પર રાખે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ જાતે ખોરાક બનાવે છે અને એમાં હરિતકણનો ઉપયોગ કરે છે. આ વર્ગમાં બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે, કારણ કે આપણી આસપાસ વનસ્પતિઓ અને પ્રાણીઓ સૌથી વધારે જોવા મળે છે. હવે મિત્રો, આના પછીના વિભાગની અંદર વિભાગ 7.4 આપણે વનસ્પતિ સૃષ્ટિના ઉપવર્ગોની ચર્ચા વિશેષતઃ કરીશું. ત્યાર પછી આવે છે પ્રાણી સૃષ્ટિ, જેને એનિમેલિયા કહેવામાં આવે છે. આ વર્ગમાં એવા બધા બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. એટલે બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો એ પ્રાણી સૃષ્ટિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે અને આ સજીવો છે કોષ દિવાલ ધરાવતા નથી, એટલે કે એમાં કોષ દિવાલનો અભાવ હોય છે. આ વર્ગના સજીવો છે એ મોટાભાગે વિષમપોષી હોય છે, એટલે પોતાના પોષણનો આધાર અન્ય સજીવો પર રાખતા હોય છે. પ્રાણી સૃષ્ટિના ઉપવર્ગોની ચર્ચા મિત્રો આપણે વિભાગ 7.5 વિશેષતઃ કરીશું. તો વિટેકર દ્વારા દર્શાવેલું પંચસૃષ્ટિય વર્ગીકરણને આપણે અહીંયા ઝડપથી ચાર્ટની મદદથી જોઈ જઈએ તો એવા તમામ સજીવો જે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સજીવો છે. પ્રોકેરિયોટિક સજીવોમાં જેમાં એકકોષીય સજીવો જે સૃષ્ટિ મોનેરાના અંદર સમાવિષ્ટ સજીવો છે. યુકેરિયોટિક સજીવો છે એમાં એકકોષીય સજીવો જે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે છે અને બહુકોષીય સજીવો છે એમાં કોષ દિવાલ યુક્ત અને કોષ દિવાલ વિહીન સજીવો છે. કોષ દિવાલ યુક્ત સજીવો છે જે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવો છે એનો સમાવેશ ફૂગ સૃષ્ટિમાં કરવામાં આવે છે અને કોષ દિવાલ યુક્ત સજીવો કે જે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે એ બધા વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે. અને કોષ દિવાલ વિહીન સજીવો જે યુકેરિયોટિક સજીવો છે, જે કોષ દિવાલ વિહીન સજીવો છે એ બધા પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે. આવી રીતે પંચસૃષ્ટિય વર્ગીકરણ દર્શાવતો આકૃતિ 7.4 નો આ ચાર્ટ છે જે વિટેકર દ્વારા આપવામાં આવેલી પંચસૃષ્ટિય વર્ગીકરણ છે. હવે મિત્રો આવે છે બ્લુ લાઇન પ્રશ્નો. તો એ બ્લુ લાઇન પ્રશ્નોને તમારી નોંધપોથીની અંદર વ્યવસ્થિત રીતે નોંધી લેશો. ત્યાર પછી હવે આપણે વ્યવસ્થિત રીતે સમજીએ વનસ્પતિ સૃષ્ટિને. તો વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિઓના પ્રથમ સ્તરના વર્ગીકરણ એ તથ્યો પર આધારિત છે કે વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ રીતે વિકસિત તેમજ વિભેદિત હોય છે અથવા તો વિભેદિત હોતા નથી, એના પર એનો આધાર રહેલો છે. વર્ગીકરણના એ પછીના સ્તરની અંદર વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવાવાળી વિશિષ્ટ પેશીઓની હાજરીના આધારે એનું વર્ગીકરણ થાય છે. એટલે કે જે વિશિષ્ટ વહન પેશીઓ, જેમાં ખાસ કરીને જલવાહક પેશી અને અન્નવાહક પેશી જેવી વાહક પેશીઓ
ને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. એ ઉપરાંત વધુમાં વર્ગીકરણનો આધાર છે એ બીજ ધારણ કરવાની ક્ષમતા અને બીજ ફળોથી આવૃત છે કે ખુલ્લા છે એના આધારે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ થતું હોય છે. એટલે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણના તથ્યોનો આધાર છે એ ખાસ કરીને એના દેહના મુખ્ય ભાગો વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત છે એના પર રહેલો છે. એ ઉપરાંત એના દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા વાળી વિશિષ્ટ પેશીઓની હાજરી છે કે નહીં એના ઉપર આધારિત છે. એ ઉપરાંત બીજ ધારણ કરવાની ક્ષમતા અને બીજ છે ફળોથી આવૃત છે કે અનાવૃત છે એના ઉપર રહેલો છે. હવે એમાં સૌથી પહેલો પ્રકાર આવે છે સુકાયક એટલે કે એકાંગી વનસ્પતિ. વનસ્પતિ સૃષ્ટિનો પહેલો વિભાગ એકાંગી વનસ્પતિ, જેને થેલોફાઇટા કહેવામાં આવે છે. આ વનસ્પતિઓની શરીર રચનામાં વિભેદીકરણ જોવા મળતું નથી, એટલે કે એનો દેહ વિભેદિત હોતો નથી. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ કહેવામાં આવતી હોય છે. એટલે લીલનો સમાવેશ છે એ થેલોફાઇટા ની અંદર કરવામાં આવે છે. તેઓ મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે મિત્રો અહીંયા આકૃતિ 7.5 ની અંદર દર્શાવેલું છે યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા અને ક્લેડોફોરા વગેરે જે થેલોફાઇટા પ્રકારના વનસ્પતિ સૃષ્ટિના સજીવો છે, જે આકૃતિ અહીંયા 7.5 માં દર્શાવેલું છે, જેમાં આ યુલોથ્રિક્સ છે, આ ક્લેડોફોરા છે, એ ઉપરાંત આ સ્પાયરોગાયરા છે અને આ અલ્વા છે. આ બધા સુકાયક વનસ્પતિઓ છે જેને લીલ કહેવામાં આવે છે. ત્યાર પછી એનો બીજો પ્રકાર આવે છે દ્વિઅંગી. એકાંગી સમજ્યા, હવે આવે છે દ્વિઅંગી, જેને બ્રાયોફાઇટા કહેવામાં આવે છે. તો વનસ્પતિ સૃષ્ટિના આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી વર્ગ કહેવાય છે. આ વનસ્પતિનો દેહ એ આ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થયેલો હોય છે. એકાંગીની અંદર એનો સમગ્ર દેહ એક અંગનો બનેલો હોય છે. અહીંયા દ્વિઅંગીમાં એનો વનસ્પતિનો સમગ્ર દેહ એ બે અંગોમાં વિભાજિત હોય છે, જેમાં પ્રકાંડ અને પર્ણ એવા બે ભાગમાં વિભાજિત થયેલો હોય છે. જોકે આ વનસ્પતિ દેહમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી કે બીજી વસ્તુઓના વહન કરવા માટે કોઈ વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી. એટલે કે વહન કરતી કોઈ વિશિષ્ટ પેશીય રચના એ આ સજીવોની અંદર જોવા મળતી નથી. મિત્રો આકૃતિ 7.6 માં દર્શાવેલી શેવાળ, જેને ફ્યુનારિયા અને માર્કેન્શિયા એ આ બ્રાયોફાઇટા પ્રકારના સજીવો દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિની અંદર જેનો સમાવેશ થાય છે, એવી આ આકૃતિ 7.6 માં ફ્યુનારિયા અને માર્કેન્શિયા, રિક્સિયા જેવી વનસ્પતિઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિની અંદર ત્રીજો પ્રકાર આવે છે ત્રિઅંગી, જેને ટેરિડોફાઇટા કહેવામાં આવે છે. આ વર્ગની વનસ્પતિઓના શરીર એ મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણ ભાગમાં વિભાજિત થયેલા હોય છે, માટે એ ત્રિઅંગી વનસ્પતિઓ કહેવાય છે. તેમની દેહ રચનામાં પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી વહન કરવા માટે વાહક પેશીઓનો જોવા મળે છે, વાહક પેશીનો સમાવેશ થયેલો હોય છે. તો મિત્રો બ્રાયોફાઇટાની અંદર આવી કોઈ વાહક પેશીઓ નહોતી. આ ટેરિડોફાઇટાની અંદર એટલે કે ત્રિઅંગી વનસ્પતિઓની અંદર આવી વાહક પેશીઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોર્સેલિયા, હંસરાજ કે હોસ્ટેલ, જેને ઇક્વિસેટમ કહેવામાં આવે છે, વગેરે વનસ્પતિઓ છે, ત્રિઅંગી વનસ્પતિઓ છે. આ ત્રણેય વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પ્રજનનાંગ
એ અપ્રત્યક્ષ હોય છે, તેમજ તેઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. આથી તેઓને ક્રિપ્ટોગ્રેમ એટલે કે અપુષ્પી અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. એટલે આપણે આને ત્રિઅંગી અપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા આકૃતિ 7.7 ની અંદર આ ત્રિઅંગી વનસ્પતિઓ દર્શાવેલી છે, માર્શેલિયા અને હંસરાજ. હવે મિત્રો, બીજી બાજુએ જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય છે તેમજ વિભેદિત હોય છે અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન કરે છે, તેઓને સપુષ્પી એટલે કે ફેનેરોગાસ્મ એટલે કે સપુષ્પી બીજધારી વનસ્પતિઓ કહેવામાં આવે છે. બીજ એ લિંગી પ્રજનન ક્રિયાનું પરિણામ છે. બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખોરાક રહેલો હોય છે, જે નવા વનસ્પતિ દેહના નિર્માણ માટે જરૂરી હોય છે, જે અંકુરણ સમયે સહાય કરીને ભ્રૂણનો પ્રારંભિક વિકાસ કરી શકે છે. બીજની અવસ્થાને આધારે આ વર્ગની વનસ્પતિઓને પુનઃ બે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ, અનાવૃત એટલે કે નગ્ન, જેના નગ્ન બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ છે. આવૃત્ત બીજધારી વનસ્પતિઓ કે જે આવરિત, જેના બીજ છે એ આવરિત કે ફળની અંદર બીજ ઉત્પન્ન કરવાવાળી વનસ્પતિઓ છે. એટલે બીજના આધારે વનસ્પતિના બે વર્ગમાં વિભાજિત થાય છે, એક અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ અને એક આવૃત્ત બીજધારી વનસ્પતિઓ. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓને એન્જિયોસ્પર્મ કહેવામાં આવે છે. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓના બીજ છે એ અનાવૃત એટલે કે નગ્ન હોય છે, ખુલ્લા હોય છે, જ્યારે આવૃત્ત બીજધારી વનસ્પતિઓ ના બીજ છે એ ફળની અંદર આવરિત હોય છે. તો આ રીતે અનાવૃત્ત બીજધારી અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ એ બીજની અવસ્થાને આધારે બે પ્રકાર પાડવામાં આવતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી સમજીએ છીએ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ સૃષ્ટિના પ્રકાર, અને ત્રિઅંગીની અંદર અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિઓ. ત્યાર પછી બીજધારીના આધારે અનાવૃત્ત અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓની વાત આપણે જોઈ ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ અને આવૃત્ત બીજધારી વનસ્પતિ સૃષ્ટિની વનસ્પતિઓની કઈ વિશેષતાઓ છે એની વધારે ચર્ચા કરીશું. તો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.